આપણી આસપાસના આકારો. દોસ્તો, આ ચિત્ર જુઓ. જોયું બધાએ? એક બાજુ જુદા જુદા આકારની કેટલીય વસ્તુઓ આપી છે અને બીજી બાજુ એક છોકરો એક કાગળ લઈને ઊભો છે. તેમાં જુદા જુદા આકારની 4 વસ્તુઓ દોરેલી છે. જુઓ, આ પીપને લીટી કરીને જોડ્યો છે, એના જેવો જ આકાર ધરાવતા પાવર સાથે. દોસ્તો, આ આકારને નળાકાર કહે છે. ચાલો, નળાકાર જેવા આકાર ધરાવતી બીજી વસ્તુઓને લીટી કરીને જોડી દઈએ. આ ભૂંગળા જેમ વાળેલો કાગળ જુઓ. પછી તેની બાજુમાં આપેલો નાનો ડબ્બો, એ પણ કાગળમાં બતાવેલ પીપ અને પાવરના જેવો જ આકાર ધરાવે છે. એને લીટી કરી અને જોડી દઈએ. આવા જ આકારવાળી બીજી વસ્તુઓ શોધીએ. આ મીણબત્તી, પેન્સિલ અને આ વોટર બેગ છે ને એવા આકારના. એમને પણ લીટી કરી અને જોડી દઈએ. હવે કાગળમાં બતાવેલા પીપને અને તેની સાથે જોડેલી વસ્તુઓને એક બાજુ મૂકી દઈએ. આ નાની ટોપી જેવા આકારને શંકુ કહે છે અને તેને મળતા આવતા આકારોની વસ્તુ સાથે લીટી કરીને જોડી દઈએ અને અલગ મૂકી દઈએ. એના જેવો જ આકાર હોય એવો. આ આઈસ્ક્રીમ કોન છે. પછી આ જોકરની ટોપી છે અને આકારવાળું પણ છે. તેમને જોડી દઈએ અને અલગ મૂકી દઈએ. ચાલો, હવે આ લાડવા જેવા ગોળ આકારને એના જેવા જ ગોળ આકારવાળી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ. જુઓ તો, ગોળ આકારવાળી કઈ કઈ વસ્તુઓ છે? નારંગી. વાહ, સાચું છે. પછી દડો. હા, એ પણ સાચું છે. પછી ફુગ્ગો અને તરબૂચ. બહુ જ સરસ. એ પણ સાચું. તેમને જોડી દઈએ. આ ગોળ લાડવા સાથે અને અલગ મૂકી દઈએ. હવે આ ચોરસને એના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ અને અલગ મૂકી દઈએ. બધા આકારો એમના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે જુદા જુદા થઈ ગયા ને? દોસ્તો, નારંગી, દડો, ફુગ્ગો અને તરબૂચ એક સાથે કેમ છે? કારણ કે તે ગોળ છે. આઈસ્ક્રીમનો કોન અને જોકરની ટોપી સાથે કેમ આવ્યા? કારણ કે તે શંકુ જેવા છે.